14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં કડક ચુકાદો. આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ, ₹60,000 દંડ, પીડિતાને ₹4 લાખ વળતરની ભલામણ કરતો ચુકાદો નામદાર જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબની અદાલતે આપ્યો છે. મુખ્ય સરકારી વકીલ શ્રી H.B. જાડેજાની ધારદાર રજૂઆતે કેસને નિર્ણાયક ગતિ અપાવી હતી. આ કેસની ફરિયાદ મુજબની વિગતો: આરોપી શાહિદ સલીમભાઈ બાફણ, ઉંમર વર્ષ 20, રહેવાસી મફતનગર, સામત્રા, તાલુકો ભુજ. બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી, ઉંમર વર્ષ 14, 9 માસ વાળી, કે જે સ્વામિનારાયણ મંદિરે સાંજના ભાગે જતી હતી ત્યારે રસ્તામાં આરોપી શાહિદે મોટરસાઇકલ ઊભી રાખી ભોગ બનનારને ડરાવી ધમકાવી મોબાઈલ નંબર મેળવી લઈ ઇન્સ્ટાગ્રામ મારફતે ભોગ બનનારને વાતચીત ચાલુ રાખવા બળજબરી કરેલ. બાદમાં ભોગ બનનાર એક દિવસ સ્વામિનારાયણ મંદિરેથી દર્શન કરી પરત ઘરે જઈ રહી હતી ત્યારે આ કામના આરોપીએ રસ્તામાં આવી ભોગ બનનારને ઊભી રાખી હાથ પકડી અપહરણ કરી ગામની મસ્જિદની બાજુમાં આવેલ એક જૂના ખંડેર જેવા મકાને લઈ ગયેલ અને ત્યાં બળજબરીપૂર્વક ભોગ બનનારની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી આરોપીએ ભોગ બનનારને છરી બતાવી ગળાના ભાગે છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી. વાતની જાણ કોઈને નહીં કરવા બીક બતાવેલ. ત્યારબાદ ફરીવાર ભોગ બનનારને રસ્તામાં રોકી ભોગ બનનારને બીક બતાવી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ. આમ ફરિયાદીના કાયદેસરના વાલીપણાના કબજામાંથી ભોગ બનનારનું અપહરણ કરી ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજારી ગુનો કરેલ હોય, જે અનુસંધાને માનકુવા પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 137(2), 64(2), M 65(1), 87, 351(3) તથા પોક્સો એક્ટ કલમ 5L 6 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને તપાસના અંતે પૂરતા પુરાવા હોય નામદાર અદાલત સમક્ષ તપાસ કરનાર અધિકારી શ્રી M.A. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કમિટ કરવામાં આવેલ. આ કેસ ભુજ કચ્છના નામદાર શ્રી સ્પેશિયલ જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબની અદાલત સમક્ષ ચાલી ગયેલ. આ કામે મુખ્ય સરકારી વકીલ શ્રી S.B. જાડેજાએ પ્રોસિક્યુશન તરફે 30 દસ્તાવેજી પુરાવા તથા 11 સાક્ષી તપાસવામાં આવેલ અને કેસની ગંભીરતા અંગે રજૂઆત કરી હતી. આ કામે આરોપીને તકસીરવાર ઠેરવી નામદાર કોર્ટે આ પ્રમાણે સજા ફટકારી હતી. પોક્સો એક્ટની કલમ 6 મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી અંતિમ શ્વાસ સુધીની કેદની સજા તથા ₹50,000 દંડની સજા. BNS 2023ની કલમ 137(2) મુજબ ગુનામાં તકસીરવાન ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા અને ₹5,000 દંડની સજા. BNS 2023ની કલમ 351(3) મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી 1 વર્ષની સખત કેદની સજા અને ₹5,000 દંડની સજા કરેલ. આ કામે નામદાર કોર્ટ દ્વારા ભોગ બનનારને ₹4 લાખનું વળતર ચૂકવવા માટે DLSA ને ભલામણ કરવાનો હુકમ કરેલ છે. આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તે ભોગ બનનારને ચૂકવવા હુકમ કરેલ. આ કામે નામદાર કોર્ટ દ્વારા CWC તથા DCPU ને હુકમ કરેલ છે કે તેઓએ ભોગ બનનારનો સંપર્ક કરી ભોગ બનનારનું જીવન તથા શિક્ષણ સારી રીતે પુનઃસ્થાપિત થાય તેની કાળજી લઈ યોગ્ય માર્ગદર્શન આપવું. આ કામે પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી H.B. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસેલ અને દલીલ કરેલ હતી. તેમજ ભોગ બનનારના કાયદા સહાયક તરીકે એડવોકેટ શ્રી માલસીબેન ગઢવીએ સેવા આપેલ હતી તથા ફરિયાદીના વકીલ તરીકે કાંતાબેન વેકરિયા હાજર રહ્યા હતા.